ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ગાથા ચેનલ પર આપ સર્વનું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે આમલકી એકાદશીનો મહિમા અને વ્રત કથા સાંભળીશું. આમલકી એકાદશીને આમળા સાથે જોડવામાં આવ્યું છે. આમળા એ સ્વાસ્થ્યની રીતે તો ઘણા મહત્વપૂર્ણ છે જ, પરંતુ સનાતન ધર્મમાં આમળાને ધાર્મિક રીતે પણ ઘણું મહત્વ આપવામાં આવ્યું છે. માનવામાં આવે છે કે આમળાનું વૃક્ષ સૌથી આદિ વૃક્ષ છે અને આ વૃક્ષમાં સર્વે દેવોનો વાસ છે. ફાગણ સુદ 11ના દિવસને જ આમળાના વૃક્ષના પ્રાગટ્ય દિવસ તરીકે પણ માનવામાં આવે છે. એટલે જ આમલકી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ નારાયણની પૂજા સાથે આમળાના વૃક્ષની પૂજા પણ કરવામાં આવે છે અને આમળાનો ભોગ ધરાવવાનું પણ ઘણું જ મહત્વ છે. આમ આમલકી એકાદશીના દિવસે આમળાનો વિશેષ મહિમા દર્શાવવામાં આવ્યો છે. ફાગણ સુદ 11ને રંગભારી એકાદશી પણ કહેવામાં આવે છે. આમ તો સર્વે એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે, પરંતુ આ એકાદશીના દિવસે શિવ પાર્વતીની પૂજા કરવાનો પણ મહિમા છે અને આ દિવસે શિવ પાર્વતીને હોળી ખેલવવાનો અનેરો મહિમા છે અને તેથી જ આ દિવસને રંગભારી એકાદશી પણ કહેવામાં આવે છે. આમ ભગવાન વિષ્ણુ નારાયણ અને શિવ પાર્વતી સાથે જોડાયેલી આ ફાગણ સુદ 11નો અનેરો મહિમા છે. તો આવો હવે આપણે સાંભળીએ આ 11ની વ્રત કથા. દ્વાપર યુગના પૂર્વાર્ધની આ વાત છે. ચિત્રનગરીમાં એક પારધી રહેતો હતો. એ ઘણો ગરીબ હતો. રોજ જંગલમાં શિકાર કરવા જાય અને માંડ માંડ પોતાના કુટુંબનું ગુજરાન ચલાવે. એક દિવસ આ પારધી જંગલમાં ગયો. ત્યાં એણે કેટલાક વિષ્ણુ ભક્તોને જોયા. તેઓ મંદિરમાં વિષ્ણુ ભગવાનની આરાધના કરતા હતા. દીપમાળા પ્રગટાવીને નૈવેદ્ય ધરાવ્યા હતા. પારધી જિજ્ઞાસાવશ ત્યાં ભૂખ્યો તરસ્યો બેસી રહ્યો. ભજન શ્રવણમાં આખી રાત વીતી ગઈ. આમ અનાયાસ એનાથી જાગરણ થઈ ગયું. એ દિવસે ફાગણ સુદ 11 હતી. આ વાતને થોડા દિવસ વીત્યા પછી પારધી મરણ પામ્યો. બીજા જન્મે એ વિદુરથ રાજાના ઘેર જન્મ્યો. એનું નામ વસુરથ પાડવામાં આવ્યું. એ ઘણો પરાક્રમી હતો. એક દિવસ રાજા વસુરથ પોતાના રસાલા સાથે જંગલમાં શિકાર કરવા ગયા. એક ભૂંડની પાછળ ઘોડો દોડાવતા એ દૂર નીકળી ગયા અને રસાલાથી છૂટા પડી ગયા. ઘોર જંગલમાં રાજા ભૂલા પડ્યા. રાત પડતા રાજાએ વિચાર કર્યો કે રાતે જંગલમાં ભટકવા કરતા વૃક્ષ પર ચડીને રાત વિતાવી દઉં. સવારે માર્ગ શોધીશ. રાજા વસુરથ ઘોડો બાંધીને એક વૃક્ષ પર ચડી ગયા. અડધી રાત્રે જંગલમાં રહેતા યવનો ત્યાં આવ્યા. રાજાનો ઘોડો બાંધેલો જોઈને એમણે વિચાર કર્યો કે વૃક્ષ પર સૂતેલા માણસના શરીર પર ઘણા ઘરેણાં છે, માટે એને લૂંટી લેવો જોઈએ. યવનોએ રાજાને નિંદ્રામાં જ ખતમ કરી નાખવાની તૈયારી કરતા હતા. ત્યાં જ રાજા વસુરથના શરીરમાંથી એક સ્વરૂપવાન કન્યા પ્રગટ થઈ. એના 10 હાથમાં દિવ્ય આયુધો હતા. વળી એની આંખો અંગારા જેવી હતી. આ કન્યાએ પળવારમાં યવનોને યમ સદન પહોંચાડી દીધા. સવારે રાજા જાગ્યો, વૃક્ષ પરથી નીચે ઉતર્યો ત્યારે યવનોને મરેલા જોઈ વિચાર કરવા લાગ્યો કે કોણે મને શત્રુઓથી બચાવ્યા. એ વખતે આકાશવાણી થઈ, હે રાજન, પૂર્વજન્મે તે અજાણતા આમલકી એકાદશીનું વ્રત કર્યું હતું. એના પુણ્યના પ્રભાવે આજે તું બચી ગયો. ગદગદ થઈ ગયેલા રાજાએ ત્યાં ને ત્યાં જ જીવનભર એકાદશીનું વ્રત કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. આમલકી એકાદશીનું વ્રત કરનાર ભાવિકનું શત્રુઓના અણધાર્યા હુમલાથી રક્ષણ થાય છે. પુરાણોમાં દર્શાવ્યા પ્રમાણે જે ભાવિક વિધિવ્રત રીતે આ એકાદશીનું વ્રત કરે છે તેને 1000 ગાયોના દાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે અને અંતકાલે તે વૈકુંઠમાં વાસ પામે છે. જય શ્રી કૃષ્ણ.